Hello friends, good morning. Today I am going to teach you in your microbiology subject. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષયમાં અભ્યાસ કરીશું અને એનું સબ્જેક્ટ કોડ છે MB201. તો આ સબ્જેક્ટ કોડમાં આપણે અભ્યાસ કરીશું. તો એમાં યુનિટ 1 કે જેનું નામ છે સેલ ઓર્ગેનાઇઝેશન, તો આ યુનિટ આપણે ચાલુ હતો. તો આ યુનિટમાં આપણે આગળ જોઈશું. તો ઇન અ પ્રીવિયસ લેક્ચર વી વિલ સ્ટડી અ પ્લાઝમિડ, કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર જે વધારાનું જેનેટિક મટીરિયલ આવેલું હોય છે એ છે પ્લાઝમિડ, કે જેની વ્યાખ્યા છે પ્લાઝમિડ આર અ સ્મોલ ડબલ સ્ટેન્ડર્ડ DNA molecules usually in circular shape which having self-replicating capacity and which can exist independently host chromosome. It is called plasmid. તો આ પ્લાઝમિડ છે એ બેક્ટેરિયા છે એની અંદર વધારાના જેનેટિક મટીરિયલ તરીકે આવેલું હોય છે અને જેની પાસે જાતે સ્વયંજનન પામવાની ક્ષમતા હોય છે. તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. તો આજે આપણે આજનું લેક્ચર છે એમાં બેક્ટેરિયાનું કોષ છે એ બેક્ટેરિયાનું કોષની અંદરના ભાગમાં જે કોષ રસ છે એની અંદર રિબોઝોમ આવેલા હોય છે. તો એ રિબોઝોમ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ચાલો, રિબોઝોમ શું છે, એનું કાર્ય શું છે, એની આકૃતિ કેવી હોય છે અને એનું જે બેક્ટેરિયાનો કોષ છે એની અંદર એનું સ્થાન ક્યાં છે, તો એના વિશે આપણે ડિટેલમાં જોઈશું રિબોઝોમનો. તો જોઈએ, તો જે આ રિબોઝોમ છે એ મુખ્યત્વે બંને સેલ, કે જે પ્રોકેરિયોટિક સેલ છે, આદિકોષ કેન્દ્રિક કોષ, અને યુકેરિયોટિક સેલ છે, સુકોષ કેન્દ્રિક કોષ, આ બંને કોષની અંદર રિબોઝોમ આવેલા હોય છે. પરંતુ એમનું જે રિબોઝોમ છે એનું ટાઈપ છે બંને કોષમાં અલગ અલગ હોય છે. એના વિશે આપણે આગળ જોઈશું. તો રિબોઝોમ વિશે આપણે સ્ટાર્ટ કરીએ. ધ સાઇટોપ્લાઝમિક મેટ્રિક્સ ઓફન ઇઝ પેક્ડ વિથ રિબોઝોમ, કે જે સાઇટોપ્લાઝમિક મેટ્રિક્સ એટલે કે જે સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસ, અને મેટ્રિક્સ એટલે કે અંદરનો ભાગ, જે ગર્ભાશયનો ભાગ છે એ ભાગ, તો જે કોષ રસ છે એના અંદરના ભાગમાં રિબોઝોમ આવેલા હોય છે. તો રિબોઝોમનું સ્થાન ક્યાં છે, તો રિબોઝોમનું સ્થાન એ કોષ રસની અંદરના ભાગમાં હોય છે. આકૃતિમાં આપણે જોઈએ તો આ આકૃતિ છે ટિપિકલ બેક્ટેરિયલ સેલ, બેક્ટેરિયાનો કોષ છે એની આકૃતિ છે. તો આપણે જાણીએ છીએ કે જે બેક્ટેરિયાનું કોષ છે એમાં એ કોષમાં જે સૌથી બહાર કેપ્સ્યુલ આવેલું હોય છે, ત્યારબાદ સેલ વોલ આવેલી હોય છે, અને સૌથી અંદર છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષ રસ પટલ આવેલું હોય છે. અને આ કોષ રસ પટલની અંદર કોષ રસ આવેલો હોય છે, અંદરનો ભાગ છે આખા કોષ રસથી પેક હોય છે, એટલે કે સાઇટોપ્લાઝમ આવેલું હોય છે. અને આ સાઇટોપ્લાઝમની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. તો એમાં જે રિબોઝોમ છે આ દેખાય આકૃતિમાં. તો આ જે ગોળ છે, સ્મોલ ગોળ દેખાય છે એ છે રિબોઝોમ.
તો રિબોઝોમ છે એ કોષ રસની અંદર આવેલા હોય છે. આપણે એની આકૃતિ દોરીએ તો આ આકૃતિ છે બેક્ટેરિયલ સેલ. તો આ બેક્ટેરિયલ સેલ છે. આપણે જાણીએ છીએ કે સૌથી બહાર કેપ્સ્યુલ આવેલું હોય છે, ત્યારબાદ સેલ વોલ કોષ દિવાલ આવેલી હોય છે અને સૌથી અંદરના ભાગમાં પ્લાઝ્મા મેમ્બ્રેન આવેલી હોય છે. પ્લાઝ્મા મેમ્બ્રેન, અને આ પ્લાઝ્મા મેમ્બ્રેનનો જે અંદરનો ભાગ છે એ આખો આ ભાગ અંદરના ભાગમાં સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસ આવેલો હોય છે. અને આ કોષ રસમાં જે વિવિધ અંગિકાઓ હોય છે એ આવેલી હોય છે. તો એમાં આપણે આગળ જોયું કે ન્યુક્લિયોઇડ આવેલો હોય છે. તો આ ન્યુક્લિયોઇડ એ પણ કોષ રસમાં આવેલો છે. ત્યારબાદ પ્લાઝમિડ પણ આવેલું હોય છે. અને રિબોઝોમ છે તો આ જે ગોળ ફીચરલેસ પાર્ટિકલ આપણને દેખાય છે, નાના ગોળ દાણાકારના દાણા જેવા આકર્ષક પાર્ટિકલ, જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે રિબોઝોમ છે એ બેક્ટેરિયાનો કોષ છે, એના અંદરનો જે કોષ રસ છે એની અંદર આવેલા હોય છે. આગળ જોઈએ રિબોઝોમ વિશે. ધે ઓલ્સો મે બી લૂઝલી એટેચ ટુ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન. તો જે રિબોઝોમ છે એ રિબોઝોમ જે કોષ રસ પટલ છે એની સાથે કાં તો જોઈન થયેલા હોય અથવા લૂઝલી પણ એટેચ થયેલા હોય છે. ટાઇટલી જોડાયેલા નથી હોતા. જે રિબોઝોમ છે એ લૂઝલી એટેચ થયેલા હોય છે પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે. આગળ જોઈએ રિબોઝોમ વિશે. રિબોઝોમ્સ લુક લાઇક સ્મોલ ફીચરલેસ પાર્ટિકલ. તો જે રિબોઝોમ છે એ રિબોઝોમ કેવા દેખાય છે? સ્મોલ એટલે કે નાના. ત્યારબાદ ફીચરલેસ એટલે કે આકર્ષક પાર્ટિકલ છે એવા દેખાય છે. એટ લો મેગ્નિફિકેશન ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ribosomes look like small featureless particle at a low magnification in electron microscope. તો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જ્યારે રિબોઝોમને જોઈએ છીએ તો એ રિબોઝોમ એ આપણને નાના આકર્ષક દેખાતા હોય છે, જેને આપણે રિબોઝોમ તરીકે ઓળખીએ છીએ. તો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર આપણને રિબોઝોમ દેખાય છે. આકૃતિમાં જોઈએ તો આ જે રિબોઝોમ દેખાય છે આપણે જોઈ શકીએ છીએ કે નાના હોય છે, સ્મોલ, અને આકર્ષક ફીચરલેસ પણ હોય છે. તો આ બધા જે છે ગોળાકાર નાના નાના ફીચરલેસ પાર્ટિકલ, આ બધા રિબોઝોમ છે અને તે આકર્ષક હોય છે. આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ રીતે આપણને જોવા મળે છે. Ribosomes are very complex objects made up of both protein and ribonucleic acid.
તો રિબોઝોમ છે એ જટિલ ભાગ છે અને એ શાના બનેલા હોય છે? પ્રોટીન અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે RNA બનેલા હોય છે. Ribosomes are very complex objects made up of both protein and ribonucleic acid. તો જે રિબોઝોમ છે એ જટિલ ભાગ છે અને જે રિબોઝોમ છે એ પ્રોટીન અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે RNA બનેલા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો એનું કાર્ય શું છે? તો એ કાર્ય જોઈએ. ધે આર ધ સાઇટ ઓફ પ્રોટીન સિન્થેસિસ. કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે એ રિબોઝોમમાં થતી હોય છે. પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ. તો જે પ્રોટીન સિન્થેસિસનું કાર્ય છે એ રિબોઝોમનું કાર્ય છે. તો ફંક્શન ઓફ રિબોઝોમ ઇઝ પ્રોટીન સિન્થેસિસ. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે જાણીએ છીએ કે રિબોઝોમ છે એ બંને સેલમાં આવેલા હોય છે, પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. પરંતુ બંને વચ્ચેનું ડિફરન્સ એટલે કે તફાવત શું છે કે બંને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ કે આ પ્રોકારિયોટિકના રિબોઝોમ છે અને યુકેરિયોટિકના રિબોઝોમ છે? તો એ જોઈએ આપણે. પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ આર સ્મોલર ધેન યુકેરિયોટિક રિબોઝોમ્સ. તો જે પ્રોકેરિયોટિક્સ એટલે કે આદિકોષ કેન્દ્રિક કોષ છે એના જે રિબોઝોમ છે એ યુકેરિયોટિક રિબોઝોમ એટલે કે સુકોષ કેન્દ્રિક કોષ છે એના રિબોઝોમ કરતાં નાના હોય છે. પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ આર સ્મોલર ધેન યુકેરિયોટિક રિબોઝોમ. તો જે આદિકોષ કેન્દ્રિક કોષના રિબોઝોમ છે એ સુકોષ કેન્દ્રિક કોષના રિબોઝોમ કરતાં દેખાવમાં નાના હોય છે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રિબોઝોમને ઓબ્ઝર્વ કરીએ તો પ્રોકેરિયોટિક સેલ છે એના રિબોઝોમ છે એ નાના દેખાય છે, જ્યારે યુકેરિયોટિક સેલ છે એના રિબોઝોમ છે એ લાર્જર એટલે કે થોડા પ્રોકેરિયોટિક રિબોઝોમ કરતાં મોટા દેખાય છે સાઇઝમાં. તો આ પરથી આપણે તારવી શકીએ કે આ પ્રોકેરિયોટિકના રિબોઝોમ છે અને આ યુકેરિયોટિકના રિબોઝોમ છે. પછી આગળ જોઈએ કે પ્રોકેરિયોટિક્સ કન્ટેનિંગ 70S રિબોઝોમ. કે જે પ્રોકેરિયોટિક્સ છે એમાં જે 70S રિબોઝોમ આવેલો હોય છે. જે રિબોઝોમના મુખ્યત્વે 2 ટાઈપ્સ હોય છે. આપણે એ જોઈએ તો રિબોઝોમ્સ બે ટાઈપ્સના હોય છે. 70S and 80S. તો જે 70S એટલે કે 70S છે એ પ્રોકેરિયોટિક્સના રિબોઝોમ છે. પ્રોકેરિયોટિક કોષ છે એના રિબોઝોમ છે એ 70S છે. 80S. તો જે 80S છે એ યુકેરિયોટિક સેલ. જે સુકોષ કેન્દ્રિક કોષ છે એના રિબોઝોમ છે એ 80S હોય છે. તો આ રીતે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિકના રિબોઝોમ છે એનો પ્રકાર છે એ અલગ અલગ હોય છે. આગળ જોઈએ
The S in 70S and similar value stand for a Swedberg unit. તો જે 70S છે, આપણે જોયું કે રિબોઝોમ છે પ્રોકેરિયોટિકની અંદર 70S હોય છે. તો એસનો મિનિંગ શું થાય? એસ સ્ટેન્ડ ફોર સ્વેડબર્ગ યુનિટ. તો એસનો અર્થ થાય છે સ્વેડબર્ગ યુનિટ. તો જે 70S છે એ વેલ્યુ જે સ્વેડબર્ગ યુનિટ સાથે સરખી હોય છે, માટે એસ એટલે કે સ્વેડબર્ગ યુનિટ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ. 70S રિબોઝોમ કન્સ્ટ્રક્ટેડ ઓફ 50S and 30S સબ યુનિટ. તો જે 70S રિબોઝોમ છે પ્રોકેરિયોટિકના, એના પણ સબ યુનિટ પડે છે 30S and 50S. આ બે સબ યુનિટ એ જે 70S રિબોઝોમ છે એના પડે છે. તો જે પ્રોકેરિયોટિક છે એની અંદર 70S રિબોઝોમ આવેલા હોય છે. તો એના જે બે સબ યુનિટ પડે એ છે 30S એન્ડ 50S. તો જે પ્રોકેરિયોટિક કોષ છે એ કોષમાં જે રિબોઝોમ્સ આવેલા હોય છે એ રિબોઝોમ બે પ્રકારના હોય છે. એ 70S હોય છે અને 70S એ બે સબ યુનિટમાં ડિવાઇડેડ થયેલું હોય છે 30S એન્ડ 50S સબ યુનિટમાં. જ્યારે યુકેરિયોટિક કોષ છે એની અંદર 80S રિબોઝોમ આવેલા હોય છે અને આ રિબોઝોમ્સ એ પણ બે સબ યુનિટમાં ડિવાઇડેડ થાય છે. અને એ બે સબ યુનિટ છે, એક છે 60S એન્ડ બીજો છે 40S. 60S એન્ડ 40S સબ યુનિટમાં જે યુકેરિયોટિક સેલ છે એના જે રિબોઝોમ છે 80S એના સબ યુનિટમાં ડિવાઇડેડ થાય છે. તો આ રીતે જે પ્રોકેરિયોટિક છે એની અંદર 70S રિબોઝોમ આવેલા હોય છે અને યુકેરિયોટિક છે એની અંદર 80S રિબોઝોમ્સ આવેલા હોય છે. તો આ હતા પ્રોકેરિયોટિક સેલ જેની અંદર રિબોઝોમ્સ આવેલા છે. એરાએ એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને ક્વેશ્ચન કેવા પૂછાય આના રિલેટેડ એ પણ જોઈએ આપણે. તો પહેલું જે રિબોઝોમ્સ, તો રિબોઝોમ્સ છે એ પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ બંનેની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. The cytoplasmic matrix often is packed with ribosomes. They also may be loosely attached to the plasma membrane. તો જે કોષ રસ છે એના અંદરના ભાગમાં રિબોઝોમ છે એ આવેલા હોય છે અને આ રિબોઝોમ છે એ પ્લાઝમા મેમ્બ્રેન કે જે કોષ રસ પટલ છે એની સાથે લૂઝલી એટેચ થયેલા હોય છે. રિબોઝોમ્સ લુક લાઇક સ્મોલ ફીચરલેસ પાર્ટિકલ. તો રિબોઝોમ છે એ નાના આકર્ષક ભાગ હોય છે. તો જે આના અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે, ઇન બેક્ટેરિયલ સેલ સ્મોલ ફીચરલેસ પાર્ટિકલ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. જે બેક્ટેરિયાનો કોષ છે એ કોષની અંદર નાના જે ફીચરલેસ પાર્ટિકલ આપણને જોવા મળે છે એને શું કહીએ છીએ આપણે? તો રિબોઝોમ્સ તરીકે એને ઓળખીએ છીએ. Ribosomes look like small featureless particles at a low magnification in electron microscope. તો જ્યારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે બેક્ટેરિયાનો કોષ છે એ કોષને ઓબ્ઝર્વ કરીએ તો એની અંદર આપણને જે નાના આકર્ષક જે પાર્ટિકલ્સ દેખાય છે એને આપણે
રિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. Ribosomes are very complex objects made up of both protein and ribonucleic acid. તો જે રિબોઝોમ છે એ કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ભાગ છે અને એ રિબોઝોમ છે એ પ્રોટીન અને રિબોન્યુક્લિક એસિડ કે આરએનએના બનેલા હોય છે. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે રિબોઝોમ્સ આર મેડ અપ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો રિબોઝોમ છે એ શાના બનેલા હોય છે? તો આન્સર તરીકે આવે પ્રોટીન એન્ડ રિબોન્યુક્લિક એસિડ. તો આ બંનેના છે એ બંને ભેગા મળી અને રિબોઝોમની છે એ રચના કરે છે. ત્યારબાદ આરએનએનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આરએનએ. આરએનએનું પૂરું નામ શું છે? તો આન્સર તરીકે આવે રિબોન્યુક્લિક એસિડ. They are the site of protein synthesis. તો જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે એ ક્રિયા છે રિબોઝોમ કરતા હોય છે. રિબોઝોમનું જે કાર્ય કહેવાય કે ફંક્શન એ છે પ્રોટીન સિન્થેસિસ. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રોટીન સિન્થેસિસ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રિબોઝોમ. રિબોઝોમ છે એનું કાર્ય શું છે? તો આન્સર તરીકે આવે પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીન સંશ્લેષણ. ત્યારબાદ એ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇન અ બેક્ટેરિયલ સેલ વિચ ઓર્ગેનલ્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટીન સિન્થેસિસ. કે જે બેક્ટેરિયાનો કોષ છે એ બેક્ટેરિયાના કોષમાં કઈ અંગિકા અથવા કયો ભાગ જે પ્રોટીન સિન્થેસિસ કે પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર હોય છે? તો એ છે રિબોઝોમ્સ. આન્સર તરીકે આવે રિબોઝોમ્સ. પછી રિબોઝોમ છે એ પ્રોકેરિયોટિક સેલ આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ કે યુકેરિયોટિક કોષ એ બંને કોષની અંદર જોવા મળે છે આપણને, પરંતુ બંને કોષ છે એને અંદર ટાઈપ્સ છે એ અલગ અલગ હોય છે. તો પ્રોકેરિયોટિક્સ કન્ટેનિંગ 70S રિબોઝોમ્સ. તો જે આદિકોષ કેન્દ્રિક કોષ છે તો એ કોષમાં જે રિબોઝોમ છે એ 70S હોય છે, 70S ટાઈપ્સના. જ્યારે યુકેરિયોટ્સ કન્ટેનિંગ 80S રિબોઝોમ્સ. તો જે સુકોષ કેન્દ્રિક કોષ છે એ કોષના રિબોઝોમ હોય છે 80S. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રોકેરિયોટિક કન્ટેનિંગ વિચ ટાઈપ્સ ઓફ રિબોઝોમ્સ. તો જે પ્રોકેરિયોટિક છે એ કયા પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે? તો આન્સર તરીકે આવે 70S. એ જ રીતે યુકેરિયોટિક્સમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે યુકેરિયોટિક કન્ટેનિંગ વિચ ટાઈપ્સ ઓફ રિબોઝોમ્સ. તો જે યુકેરિયોટિક છે એ કયા ટાઈપ્સના રિબોઝોમ ધરાવે છે? તો આન્સર તરીકે આવે 80S. 80S છે એ રિબોઝોમ ધરાવતા હોય છે. ત્યારબાદ જે રિબોઝોમમાં 70S અને 80S કે જે પાછળ S યુનિટ લાગે છે તો એ S સ્ટેન્ડ ફોર, એસનો મિનિંગ થાય છે સ્વેડબર્ગ યુનિટ. જે સ્વેડબર્ગ યુનિટ છે એ એસનો અર્થ થાય છે. તો ધ S in 70S and similar value stand for a સ્વેડબર્ગ યુનિટ. તો જે S છે એમાં જે 70S છે એ વેલ્યુ જે છે એ સ્વેડબર્ગ યુનિટ સાથે સિમિલર હોય છે, માટે એસનો અર્થ થાય S સ્ટેન્ડ ફોર સ્વેડબર્ગ યુનિટ. તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે
S સ્ટેન્ડ ફોર ખાલી જગ્યા, તો આન્સર તરીકે આવે S સ્ટેન્ડ ફોર સ્વેડબર્ગ યુનિટ. ત્યારબાદ આગળ જોઈએ 70S રિબોઝોમ કન્સ્ટ્રક્ટેડ ઓફ 50S એન્ડ 30S સબ યુનિટ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર જે 70S રિબોઝોમ આવેલા હોય છે એ રિબોઝોમ બે ભાગમાં ડિવાઇડેડ થાય છે, સબ યુનિટ પડે છે એના બીજા પેટા યુનિટ. તો એક પહેલો છે એ છે 50S અને બીજો સબ યુનિટ છે એ 30S. એ બંને યુનિટમાં જે 70S રિબોઝોમ છે એ ડિવાઇડેડ થાય છે. જ્યારે યુકેરિયોટિક સેલ છે કોષ કેન્દ્રિક કોષ એની અંદર 80S રિબોઝોમ આવેલા હોય છે, એ પણ બે ભાગમાં ડિવાઇડેડ થાય છે બે સબ યુનિટમાં. તો એમાં જે પહેલો સબ યુનિટ છે એ છે 60S અને બીજો સબ યુનિટ છે એ છે 40S. તો આ બંને યુનિટમાં સબ યુનિટમાં યુકેરિયોટિક રિબોઝોમ છે એ ડિવાઇડેડ થતા હોય છે. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે 70S રિબોઝોમ્સ કન્સ્ટ્રક્ટેડ ઓફ ખાલી જગ્યા સબ યુનિટ. તો આન્સર તરીકે આવે 50S એન્ડ 30S સબ યુનિટ. તો આ બંને યુનિટમાં એ ડિવાઇડેડ થાય છે. ત્યારબાદ યુકેરિયોટિકમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે યુકેરિયોટ્સ કન્ટેનિંગ વિચ સબ યુનિટ ઓફ રિબોઝોમ, અથવા એવું પણ પૂછાઈ શકે કે 80S રિબોઝોમ્સ કન્સ્ટ્રક્ટેડ ઓફ ખાલી જગ્યા સબ યુનિટ. તો આન્સર તરીકે આવે કે 60S એન્ડ 40S સબ યુનિટ. તો 80S રિબોઝોમ છે એ આ બંને યુનિટમાં સબ યુનિટમાં ડિવાઇડેડ થાય છે. તો આ રીતે જે પ્રોકેરિયોટિક રિબોઝોમ છે અને યુકેરિયોટિક રિબોઝોમ છે તો બંનેનો આપણે તફાવત અલગ પાડવો હોય તો પાડી શકીએ. તો પ્રોકેરિયોટિક રિબોઝોમમાં પહેલાં આવે તો પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ આર સ્મોલર ધેન યુકેરિયોટિક રિબોઝોમ. બીજી બાજુ યુકેરિયોટિક સેલમાં આવે તો યુકેરિયોટિક રિબોઝોમ્સ આર લાર્જર ધેન પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ. ત્યારબાદ બીજો જે તફાવત આવે પ્રોકેરિયોટિક્સ કન્ટેનિંગ 70S રિબોઝોમ. જે પ્રોકેરિયોટિક છે એની અંદર 70S રિબોઝોમ છે એ આવેલા હોય છે. બીજી બાજુ યુકેરિયોટિક સેલમાં આવે તો યુકેરિયોટિક સેલ કન્ટેનિંગ 80S રિબોઝોમ્સ. 80S જે એ રિબોઝોમ્સ આવેલા હોય છે. ત્યારબાદ ત્રીજો તફાવત અલગ પડી શકાય કે જે પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ આર ડિવાઇડેડ 50S એન્ડ 30S સબ યુનિટ. તો જે પ્રોકેરિયોટિક્સના રિબોઝોમ છે એ 50S અને 30S સબ યુનિટમાં ડિવાઇડેડ થાય છે. ત્યારબાદ યુકેરિયોટિક સેલમાં આવે તો યુકેરિયોટિક રિબોઝોમ્સ ડિવાઇડેડ 60S એન્ડ 40S સબ યુનિટ. તો જે યુકેરિયોટિક રિબોઝોમ છે એ 60S અને 40S સબ યુનિટમાં છે એ ડિવાઇડેડ થાય છે. તો આ હતા રિબોઝોમનો ડિફરન્સ કે તફાવત પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલમાં આવેલા રિબોઝોમનો તફાવત. તો આ હતા રિબોઝોમ્સ જે પ્રોકેરિયોટિક સેલમાં આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બેક્ટેરિયાનો કોષ છે પ્રોકેરિયોટિક કોષ, એ કોષમાં જે રિબોઝોમ્સ આવેલા હોય છે એ રિબોઝોમ્સ કેવા હોય છે, પછી એમનું સ્થાન ક્યાં હોય છે,
અને કેવા પ્રકારના હોય છે, અને ત્યારબાદ પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ અને યુકેરિયોટિક રિબોઝોમ છે એનો તફાવત શું છે, અને રિબોઝોમનું કાર્ય શું છે, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.